બરોબર છે જય હો. હે ગાય, હું છું એરિયન. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ગાય આજે અમારા ઘરે બારમતી છે. અમારા ઘરે એટલે અમારા બાજુમાં અમારા પ્રેમજી દાદા જે મુંબઈ રહે છે, એમના મમ્મી અને એમના વાઈફ જે ગયા વર્ષે ગુજરી ગયા હતા ને, એટલે ટૂંકમાં ઘણા સમય થઈ ગયો, 2 વર્ષ જેવું થઈ ગયું. વર્ષ જેવું થયું છે. વર્ષ થયું મમ્મી? તિથિ એટલે ટૂંકમાં બારમતી છે. ગરપત પાળતા હોય ને એ બધા બારમતી કરે. તો આજે બારમતીનો કાર્યક્રમની બારમતીની પૂજા છે, તો ત્યાં જવાનું છે. અને તમે જોડાયેલા રહેજો બ્લોગમાં. બારમતી કઈ રીતે કરે ને શું હોય એમાં બધું, કઈ રીતે પૂજા કરે ને કેવું હોય બધું તમને બતાવવાનું છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, મજા આવવાની છે. લાઈક કરો પહેલાં, પછી સબસ્ક્રાઈબ કરો અને પછી નાની એવી કમેન્ટ કરો. હાલો, હું નાહી ધોઈને જાઉં ત્યાં. હાય, લાઈટ વહી ગઈ છે. છોકરો પાછળ આવશે. તું અહીંયા શું કામ આવ્યો છો? તું શું ખાશો? ભાગ ખાશો? વાહ ભાઈ વાહ, તમે રમવા આવ્યા છો? હે, ધીમે ધીમે તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાશીષ કાકા? હા. અને મારે જવાનું છે આ 20 રૂપિયાના સિક્કા લેવા. 20ના રૂપિયાના સિક્કા મળી ગયા છે. બધાનું જમવાનું હારે બનાવવાનું છે, એટલે એની તૈયારી હાલે છે. જમવામાં બનાવવાનું છે ચોલે પનીર. લ્યો, નાખો ડુંગળી આમાંથી. ડાયરેક્ટ દુકાનમાંથી જ લઈ લેવાની છે. જોયું ને બારમતીમાં કેવું થાય છે. હજી તો આગળ બધી પૂજા ને એવું કરે ને, એ આપણે જોવાનું છે. એ તો ઓલી તૈયારી છે ને હજી. ચાલો રેડી. બધો સામાન બધું પતી ગયું પછી? તું બધું પતી ગયું પછી આવ્યો? આ બધું કેટલું કલાક થી આવ્યો છું. કલાક થી આવ્યો. આ 20 રૂપિયાના સિક્કા લઈ દીધા મેં, પછી ડુંગળી અંબાવી મેં, કેટલું કામ કર્યું મેં. ત્યાં તંબુરો ચાલુ છે, કાઈ કરવું નથી. નકરો ગાડી લઈને આટા જ મારવા છે. હું કામ કરવાનું હે, પ્રસંગ છે એને કહેવાનું છે. એ હવારનો કામમાં છે, તું જ ધ્યાન દે. 6 વાગ્યાનો જાગ્યો છે. 5 વાગે મને જગાડ્યો, એ 6 વાગ્યા જાગ્યો. એ ભાઈ પોતે આટા મારે. ડુંગળી પાછા દાદાને ચડાવ્યા છે. તમારા હનુમાન દાદાના ચડાવવાના છે ફૂલ. શું કરવાનું? હા, સિંગલ રે, હા, એટલે આપણે ચડાવવા પડે. ચડાવો. આ તમારે ઈ સીનમાં લેવાનું તમારે. કત માણા છે. વાહ નવો શર્ટ ફાડી નાખ્યો. આ શું કામ ફાડ્યો? આ બધું હાથ બેસવાની લોટ બાંધવાનું કામ હાલે છે ફૂલ જોર શોરમાં. ના અહીંયા પર આશી કાકા ચા બનાવે. જો मैंने चाय नहीं बनाया भाई. હે, मैंने चाय बनाया नहीं. તમે નથી બનાવી? मैं छान रहा हूँ. મને તને તો કાઈ નથી દેવાનું. કાઈ એક તો કામ કરવું નહીં, ચા પીને બેઠું ઊંધે રાખવું છે. ચા લાવવાની, વિડીયોમાં આવું જોઈએ એ રીતે. એલા એ છૂટકી સિંદૂર પાક સિંદૂર થોડું છા છે.
નાખો નાખો જી નાખો. હા બસ રેડી લે. બેનો અહીં વહી આવો તમે અહીંયા. આવી આવો. અંદર તમ તાર. ના, અંદર બેહો, હારી છે. અંદર બેહો, અંદર બેહો. અહીં ઘણી જગ્યા આ પડી. બાજુ બી આવો. કરો ને કરો ને. આવજો. પૂજા ચાલુ થાય ને ત્યારે આ માથે રાખવાનું છે. તમારી પાસે છે? ક્યાં છે? દેખાય નહીં. જલ્દી તો સોન में જી. ધણીએ દાડો થાળા જી. ધરુનો કાકણ કર્યો જી. નારાયણે હાથો હાથ જી. કટે કોટે દીપક દીધે જી. આપણા જીવડી બ્રાહ્મણ કીજે જી. દેખ્યો આઠો ગીનવા જી. નિહાળી ઉતારી એટલે ફૂલ નો અંદર રાખો બધામાં. હવે માથેના રૂવા બેન દે. ઘડી વાર તો. હા હા, થોડા નહીં કરી અડધો થોડા. ઓકે. નવ મીટર એ નાની વાત છે. એ 4 મીટર છે. હવે 9 મીટરની. 5 મીટર કહીએ 5 મીટર કહીએ એ વાર છે અને આ ઓડામાં છે. આ પડો નહીં. લઈ લે. હરીકે મૂકો છો, નહીં મૂકો. નમો નારાયણ કાપડી કો સજ્જન કદાય સુખી દેવી લક્ષ્મી સગની અપસરા દેવી લક્ષ્મી સમર ડોળાવ સજ્જન સોપારી ને સુનાળીએ સંતનો પદન ગયો દોરણ જામણી મન વેપાર જીવ ઠુકો મા મેરા મન અમર કાળ સચ્ચે તેવની થામણા મારો મેળો જીવનો જગો જગુદ પતન કતો ધર્મામાં સુરત ભારત ભરત લોડી વાત બોલ નામ હવે લઈ લે. તો હાલ કે પોતે નથી ભાવતું. આ ટ્રોળે મૂકી દે. હાલો મોડા પાસે ને ત્યાં મૂકી દે. રાખો બેન બરાબર સારા જી. કાવણ જાવે ડારાથ જી. મા બખ્યા લેખે લે જી. સુસર માં કમાણી દે જી. નિર્સિદ્ધ ન ગણીર કાપડ જી. પૂજી ગરપાત જી. વિશે ગર્ભેશી વડો કણવસ્ત રૂપો જી. માથે તો કે પડ રૂપો જી. ગુરુ બેઠા કે તળી આપણે લે પાછી લઈ લઉં. આ બસ. આ બસ મારે લઉં. ઉપર ડાવા હાથમાં રાખવાની જમણે હાથે પાથરી લાવો, મૂકવાની. પાછી લાવો. પાછી દો. બાવાજી પાછી લાવો. રમ્યા આગળ ઘડ્યો ઘાટ હું કીધું કે રમ્યા છો એની આગળ ઘાટ ઘડેલો છે. ધર્મિયા આગળ ઘડ્યો ઘાટ અને પ્રથમ ઋણને બેહાડ્યો પાટ પાણી ખાણીનો લેખો લેહ મૂળ મંડાળમાં સંદેવ દીધો નેત્રો તણ નારાયણ દેવ વિદ્યાવ વણાંગ ભેદ વણાંગ તેજે વિદ્યા લીધી પેલો પ્રયોગ વાળો પણ પરણા દેવ નારાયણ નમી લંકર દીધો મોડ કરજોડીને કરી વિનંતી વીરવડાંગને સડાવી પત્રી પત્રી સડા મંગળ મરવો પત્રી સડા ગણપત કરવો ત્યારે દાડે તમે સારે લોક બધાનો ઘર આવતો બધા તો મીઠી વાણી પગે લાગીને પૂંજી લંકા લો તાડે માર્યો રાવણ જામ એ પોવાડે રામ રીજો રસમયાનો દોરો બાંધ્યો સિંદુરીએ સિંદુર વણો કળશે અંતરી માળ પેલી પૂંજા ગણે નસરે સતી ફૂલ પાતી અહીં નાખી દે પાઘડી ઉતારી કમજોર કરો આ પાઘડી ઉતારી કમજોર કરો આ તમે જય
જોઉં છો ને ગાઈસ કેવી પૂજા થાય છે. આવી રીતે જ પૂજા હોય ગરપથમાં. ટૂંકમાં પાલનપુરની બારમતી કરવાની હોય ને ત્યારે આવું બધું હોય. હજી તો ધીમે ધીમે ચાલુ થાય પછી આગળ શું હશે શું નહીં હું તમને બધું દેખાડે. જોતા રહેજો તમે બધા. અને જો અમારા આશીષ કાકા પનીર કાપે છે. ફોનમાં વાત કરતા કરતા પનીર કાપે છે. આ શાકનો વઘાર કર્યો છે મારી માએ. મારા મમ્મી આમાં શું છે? ગ્રેવી. સુપર. પાણા કરતા કઠણ થઈ ગયું છે શું? આ પનીર છે. આમ જો તો પનીર છે કે આરસનો પથ્થર છે. હવે કપાતું જ નથી. ઓલા શું કહેવાય હિરેન જાતો કાઢ તો પાઇપ ટાંકો ભરાય. થોડાક કોરા ચોખા લાવો બેન. હા આમાં હા લેતા આવો થાળીમાં. હાલ લો તો આપા 1 મિનિટ થઈ ગયું તું. જાઓ ગરમ નહીં દેવા. હા આવી માથે ટાંકો ભાઈ. થઈ ગયો. હાથમાં ચોખા રાખો દાદાને આપણે લાવ સો ક્યાં અમે આવવા જો ચોખા લેવા અને એની જીવની ગતિ છે. કેટલા જગ્યાએ અંબર ઘડ્યો, કેટલા જગ્યાએ આ ધરતી, કેટલા જગ્યાએ મેળ. આ જુગોની વાત છે. કેટલા જુગ ગયા ગયા ત્યારે બારમતીની રચના રસાણે, કેટલા જુગ ગયા ગયા ત્યારે આકાશની રચના થઈ. આ બધા પ્રશ્ન ઉપસ્થિત થાય. કેટલા જગ્યાએ અંબર ઘડ્યો ને કેટલા જગ્યાએ આ ધરતી ને કેટલા જગ્યાએ મેર માંડ્યો, કેટલા જગ્યાએ ઘડી મારતી. 1248 જગ્યાએ ગયા ત્યારે 4 વસ્તુની રચના થઈ. 12 જગ્યાએ અંબર ઘડ્યો. અંબર કહેતા આકાશ. આકાશની અંદર કેટલા તારા છે? તો આકાશની અંદર તારા ઉગે કેટલા? આનું વિજ્ઞાન પાસે હિસાબ નથી. ન્યાયને બનાવ્યું છે એની પાસે હિસાબ છે. વેદમાં એનો હિસાબ પડી રાખો. લઈ લો બધા. વધાવવાનો અર્થ એમ થાય કે આપણે આ રીતે વધાવવાના. આમ કર્યા ઘા કર્યા જેવા ઘા કર્યા વધાવ્યાનો છે. આવો આરામથી. હા બોલો બોલો. જી દાદા. રાજા મોતી રે વધારી આજના ધણીને મોતી રે વધાવો. જી જી. કેટલા જગ્યાએ ઉંમર ઘડ્યો ને કેટલા જગ્યાએ ધરતી. જી. કરતા જગમાં સાવ સોનાની બારમતી, સોનાની ધરતી, સોનાનો પાડ, સોનાની પેલો યુગ. આ યુગની અંદર દાદાએ તને ગૌણ નાથે જીવનો તારો માટે બારમતી લીધી. તો બારમતી લખી ત્યારે તને ગૌણ નાથે બારમતી લખી ત્યારે 7 દિવાલની વચ્ચે બારમતી લખાણે. કરતા જગમાં સાવ સોનાની બારમતી, સોનાની ધરતી, સોનાનો પાડ, સોનાની જોત કરી બેઠો તો પાડ. જી. ગાડી થાપી કોણ બેઠો તો અને કોટવાળ કોણ હતો? જી. આ દાદાએ તને ગૌરનાથ કીધું જ્યારે હું પોતે ગાડીએ બેઠો. જી જી. મારા નૂર એટલે મારા તેજમાંથી જ્યોતને પ્રગટ કરી. જી. અને જ્યોતને પ્રગટ કરવાથી ઘરની અંદર ઉંદર હતો, ઉંદર લેખાય અંદર આવે અને જ્યોતને એને દર્શન કર્યા. અને મેં રજનો જે પ્રસાદ રાખ્યો તો એ ઉંદર જ્યોત પ્રસાદ સાખ્યો. જી જી. કાવ પનાર્થ દીવો દીઠા અને કાવ પનાર્થ બારમતી બેઠા. 18 તીર્થ દીવો દીઠા. કરોડ જગતનું ફળ બારમતી બેઠા. કરોડ જગનો બારમતી. જી જી. આ દાદાએ એને સમજાવ્યું કા બારમતી બેહો જ્યોતના કસુનમાં મંડાળ માંડ્યો.
સોમમાં માંડી જો વણન કાશે એટલે જો તને આમાં ગડગમ કરો તો હું પોતે અંદર ઘટો છું મને આમાં જી જી ગોતી કાઢો ના ગમ કરો જી જી મને સમજાવો ના આમાં જી સૂરજના તેજમાં સધણે લખનું નામ જી જી આપણા હવારના પર ઉડતા બાર દીકરી જી સૂર્ય જયારે ઉગ્યો જી. સૂર્ય કિરણું આપ્યું જી. આ કિરણની અંદર અનંત જીવ સર્જે પ્રકાશ જી જી પ્રકાશમાં આવા દાડો કહું સૂર્યના તેજની અંદર વરી રહ્યો છો જી. તેની માથે કયો વરી રહ્યો જી જી પણ જયારે વેદ નો ઉસાર થાય એટલે જોતે પોતે દાડો કે તારે ભવનાથ કે મારી હાજરી હોય જી જી આ પડદા લાગી લાગ્યા છે જી. આપણે ખાલી પ્રકાશ દેખાય છે જી પ્રકાશ નથી તને ભવનો નાથ પોતે ત્રિભુવન નારાયણ જ્યોત ની અંદર. જ્યોતિમાં ભારત જે જ્યોત ની અંદર જી. રઘુવંત તેવું તે કવલી ગાન તેને ઘીના તેજો જો પ્રકાશ થાય જી જી જયારે દૂધનું દહીં બનાવ્યું જી. દહીંનું લઈ ત્યારે પોતે માખણ બનાવ્યું જી. માખણનું ઘી બનાવ્યું અને ઘીની અંદર જયારે ઘી અલગનું રૂપ છે એમાં 5 તાણા દિવાળી વાટ જાય જી. એટલે એમાં હું તને ભવનો નાથ હું પોતે બોલું છું. જી જી શાંતિ કદી ન જવાય જી. વેદ કથન સાંભળવાથી આપણે પવિત્ર થવું પડે જી કાવ પનાર્થ જીવો દીઠ જી. કાવ પનાર્થ બારંતી બીઠ જી. 18 તીર્થ દીવો 18 તીર્થ એટલે આ પૃથ્વીના પ્રથમ 18 તીર્થ છે જી જી દાદો કે 18 તીર્થનો તત્વ લેખાની 12 તીર્થ મૂક્યું છે જી. 18 તીર્થનો વેળ છે જી. એ જ્યોતના દર્શન કરવાથી જી. 12 તીર્થ બેહવાથી 18 તીર્થનું કરોડ જગતનું ફળ કે 12 તીર્થ આપણે ફળિયાનું પ્રાપ્ત થાય રત્માગતિ નામનો રાજા અમરેલી ને શહેર છે એ અમરાવતી નામની નગરી અત્યારે આપણે અમરેલી બોલીએ પણ દાડો કાળથી 5,000 વર્ષ પહેલાથી જે અમરાવતી નામની નગરી હતી અમરાવતી નગરીનો રાજા એ નગર આને અમરાવતી નગરીનો રાજા રત્માગતિ બન્યો એકાદશી નામનો વ્રત એને પ્રગટ કર્યો આ માટે પોતે અમરાવતી નગરીનો રાજા રાજા નીકળ્યો બીજા ધ્વજના દર્શન કોણે કર્યા ઉંદરડો રાજા એની પીનો મંજારી સમજાય મંજારી એટલે મીંદડી એટલે તણભવનાથની 4 દિવાલની વિશે પોતે જ્યોતના દર્શન કર્યા રજનો સાખ્યો મીંદડીએ તો એને કે તારીખ પણ અધોગતિ મોટા ક્યાં આપી એનો અવતાર આજે તાલાળા ગીરીઓ છે હેણ નામ નદી રે હેણ નદી રે કાંઠા શ્રીભાઈ કુંભારનો અવતાર આપ્યો હા છોલે પનીર કાંઈ ઘટે નહીં. તમે હાવ બનાવી નાખો ને કમ્પ્લીટ ત્યાર પછી મસ્ત લે સીનમાં ગઈસ તમે વિચારતા હશો કે આ કેમ ચૂલા ઉપર બનાવે છે ગેસ ઉપર કેમ નથી બનાવતા પણ જે ચૂલા ઉપર શાક બને ને એ મીઠું શાક બને વાત પૂછોમાં જોરદાર બને આ કળજની અંદર ડાળે કીધું છે કાની અંદર જાતના તાઇફા થાય કાલે અગાઉ કીધું છે એમ એક ભાળો તમે જો આવા તાઇફા ભાળો સત્ય વસ્તુ તમે કાને સાંભળો નજરે ભાળો મારા ઘોડાને લગાવ તમે મૂકશો ને તમારા જીવનો ઉદ્ધાર કરી નાખજો આ કળજની અંદર સમય એવો આવશે મામદેવ માથું ઉતારીને વાત કરી તો ભાઈ કળજક ની અંદર આવો સમય આવશે આકાશે મહેમાન ઉડશે વણબળદે ગાડીઓ આવશે નાચના પરનાતે જાય કુળે કુળમાં કુટામણ થાય દીકરો બાપને મારશે વગર તારા વાતું થાય લાકડા બોલશે આવો વેડ જો તમે કાને આપણો લજલે પાળો તો મારી વાતને માન્ય રાખજો તમારી વાતને માન્ય રાખો કાઢો કે બેઠોલો છો પેલા દ્વંતા કાળિંગો આવ્યો એ મહારાજ ઉધાવતા લયો એવા સોનકી ડારના ટળે ઓગણી ના થાય 19 ટળે 20 ના થાય 18 વાળીની બુદ્ધિ જાય જ્યારે 18 ના ટળે 19 ના થાય 19 ના ટળે 20 ના થાય 18 વાળીની બુદ્ધિ એક થઈ જાય કોઈનું હેજાબત રહે ને ઉસની દીકરી નીચમાં આવી જાય નીચની દીકરી ઉસમાં આવી જાય આ રીતે કોઈને બુદ્ધિની અંદર બુદ્ધિમાં ચાલો કે એક વખત સમયે પાલવ જે વરસાદ ભરવાનું બંધ થઈ જાય જયારે વરસાદ આકાશમાંથી ફોરો નહીં પડા વણ જેવું ઝાડ આખી દુનિયા ઝગડકણ છે વણનું ઝાડ છે વણ ઉગશે નહીં કપા થા નહીં વસ્ત્ર થા નહીં એટલે તે દાદો તો અન્વસ્ત્ર નહીં રહે પડશે કોઈના શરીર ઉપર વસ્ત્ર જેવી વસ્તુ રહે ને વસ્તુ તો પોતાનું બાળક છે જયારે મા પોતાના બાળકનો છોડે ત્યારે મા પોતાના બાળકના મૃત્યુ વહી જાય છે સમય એવો આવે છે એટલે મા પોતાના બાળકના થઈ જાય ઘોડિયામાં મૂકીએ ને પોતે ભાગતી થઈ જાય આવો સમય ક્રોસ કેરાવવાનો એક તાળા અણગુમણો બે તાળા બણકારા ત્રણ તાળા ત્રાણ પડશે કુમાળા સક્ષાળા ઓસે ગળ હાલાતના પિંગલા રોહ બાળા એ રાણીઓ રુદન કરીએ વાવડ ઉગડો થીએ ઘોડે નો પડ પાંસાળા આબા હાથી બાંધીએ ખાંગા થયા ઠાઠા દળલાહોર ના આવીએ ભંગ ભાદરવી માસ
સાળો ક્યાં ઝાડ? અરે કીધું કે તે ઝાડ સડાવનો નહીં ઉગરો. તમને કોણ ઉગાડશે? કોઈ માતાજી કહે જો ભગવાન કોઈ તમે ઉગાડે નથી. ડાક્ટર તું તમારે વાર આવ્યો છો, તમારા આંગણામાં ચાર સકરાઈ બેઠો છો, એમાંથી જો તમને પાકો વિશ્વાસ હોય તો અવશ્ય પાળનો વટાવતી જશે. ત્યાં હજી પાળનો પથ્થર છે, કાલા પથ્થર એમાંથી ફાડશે. કાલા પથરા પાલ વે કુપડા છે. જયારે નૂરસંઘમાં ભાણેસંઘમાં અવાજ કરે, જયારે એને ઉલૈયો નીકળે એ રીતે ઉલૈયો નીકળે, હાથમાં રૂપિયો પોતે ભડભડ ભરતો હળકી જવાનો. એટલે અડંડા પવન વાગશે, ધરતી માગશે ખાવા મામે કે માસરા કાગળ એક વખત કાગળ પણ મળી જાય. સાંભળી સોનું તાંબો રૂપો અને પાણીને રેલા જેમ ગળી દેવાના છે. મેઘવાળના દીકરા છે બારુતીને કાંઠે કાહા પિત્તળના વણસ કર્યા છે, સાંજી સોનાના જે વણસ કર્યા છે, જે દાન દીધા છે દાડો કે જેનું મુનિ આવશે ને હવે દાડાએ તરગોના તબે મેઘવાળ નામ હડમતી થી રાન છે એના જગે ભૂખ છે જાણ મૂળ ઓતમાં નકળંગ છે પંડિત ભાગા ઘરમાં આહુ મહિનાની બીજરે આહુ મહિના ભાદરો આહુ થાય ભાદરા પછી આહુ મહિનો આવે આહુ મહિનાની બીજને દિવસે આ ધરતી પિસ્તા આટા પડી જાય આહુ મહિના. મારી પબ્લિક ને બતાવો તમે કેવું પનીરનું શાક બનાવી. પબ્લિક તો કોઈ છે જ નહીં આમાં તો દેખાશે. વાવ બાકી છે ને થોડુંક છોડવાનું. વાહ ભાઈ વાહ. લાવો લાવો હાલો વાટકામાં મને દઈ જો પનીરનો પણ. હા તો અકડી ખમી જાઓ. ટેસ્ટ પેલા હું કરવાનો છું. તમારે ઉપવાસ એવું છે. વાહ ટેસ્ટ કરવાનો છે. ટેસ્ટમાં હું છું મને રાખે બધે ટેસ્ટ કરવાની. આ બારમતીમાં જે દાદા બોલે છે ને કદાચ બહુ જૂનું હોય છે, કોને ખબર હું હોય, આપણે તો કંઈ ખ્યાલ છે નહીં. પણ જે બોલ્યા છે ને એ બધું અત્યારે થાય છે હકીકતમાં. કારણ કે આપણે જોયું છે ને અત્યારે બોલે છે ને થાય છે. બોલો એ સમયમાં એ કઈ ગયા એ કેવું હશે? અદ્ભુત. અમરધામમાં પ્રેમ કુશી ઉમર તાળા નજધમમાં મેર માસે બેઠા ડુંગ દેવા. ગાઈસ જોવા પનીર છોલે પનીરનું શાક અને રોટલી ટેસ્ટ કરવાનું છે અમારે. હાલો હું થોડુંક ટેસ્ટ કરી લઉં. છે ને જોરદાર. કરાવ્યા છે એને જે 5 રૂપિયા દેવાય દઈ દો. પછી અહીંયા ઓલો ખાવાનું કાકો લીધું. એટલે ખબર કરો તો માયા 10 આવડા નીકળે આ તો માલમ બેડા માયા સ્વર્ગરાજ સામે આગળ વ્યાજ ચાર. હાલો જેને કાકા લેવા ઉભા થાવ. આ જેને લેવા જાવ લઈ લો. અહીંયા આવો તમે અહીંયા આવો એટલે બધું આવી જાય રેડી. હા રેડી. હા જાઓ તો ઓલા કાકડને ગુપત છે તમારા. જેમ વરા લેવા માગા કા ભક્ત જેમ વરા લેવા છે ને હા એમ રાખજો. હા પકડી રાખો બસ. રેડી. હા એમ જો ડડારા તને લાગે એમનો આલે જોવા દીધી વાળવાની છે એમનો આલે ને બે જાઓ. હું બારે નો જાવ તો મને ખબર ન સામે જીવ વાડે છે ઓલા જીવ જ્યાં સુધી ન પીવા ત્યાં સુધી આપણે ન પીવાય. તમારા આના સાક્ષી છો એટલે તમે સુરાજી સુરવીરના હાથમાં મેં ધર્મ આપ્યો. માય કાગલા ન થતા યુદ્ધ જીતવું હોય તો સુરવીરતા હોય તો યુદ્ધ જીતાય નહીં. આ દાડે ધર્મનો હથિયાર છે. જેમ જોત છોડે છોડ નરે નર ઉંબર ભાણ ક્રમ દાને શ્રી કે 18 પાત્ર પરંપરા જેરી જો નામ બેઠા છે મામે ગમે છે સુરાજી જેવા છે. મોગનો દાવણ ડાવા હાથમાં લઈ લો જમણે હાથે આ ઈ કહો છો તમે. સાંભળવાનું છે. આની અંદર હું મૂકવાથી દુઃખ થાય. બ્રાહ્મણ જયારે પોતે લેખે ને હોમ કરે ને ત્યારે શબ્દ બોલે છે સ્વાહા. સ્વાહા એટલે અગ્નિની પત્નીનું નામ સ્વાહા પેલા જમા પછી અગ્નિ દેવા. તું કળસતી
શુક્લકળા આવ્યું છે 8મી સીધી લુણનાથ 9મી સીધી પુરનાથ 9મી સીધી નુરજર 10મી સીધી ભંડારપુર ખાવું ને ખવડાવું ખર્ચું ન કૂટા કૂટા તો આજના જ પૂરું કરે નાલે નાખ હા નાખો તું કરો આજે તો તું કરો સડા ધર્મડા ઓંકારનો વેદ કીધા જીવ પડતે ની પાળે સડા પાક ક્રમ જવા લેલા આવો પાક બાંધો કહાર લે હતો રજમે બેન દીકરી હવે છે ને મગના દાણા દેજો આ લીધો બધે આવી ગયો આ તો રૂમાલ લાગી નૂર સતા આગળ દીદી બધા કોણ નૂર સદગર પોતે લખા તમે પ્રસાદ આપો નૂર સતા આગળ દીદી પસાવ આગળ બોલ્યા સો સત્રી સારાય પેલી પસા ધરતી કૂદી હતી બ્રહ્મા થઈને પવિત્ર કીધી બીજી પસા આપના સ્નાન ગાય 12મખી ગંગાના સ્નાન કોળીએ આવે કોળીએ જાય હું કે સાંભળજો હવે આશા શબ્દો સાંભળજો કોળીએ આવે કોળીએ જાય કોળે સૌ લોકમાં હમાય જો હગરો ખા તો હરગ જાય જો આમાં કોઈ નુગરો ખા તો બધાના પાપ લેતો જાય નુગરા રહેતા નહીં કોઈ છોકરો ખાય તો હરગ જાય નુગરો ખાય તો ગરગતના પાતક લેતો જાય હાથ પસ્તક ને મુખ કોરાન કોળે પાળકા થયા ભરવાન ગૌરાએ ગોરે થાપી વૈસર તે બેઠા પા મગ છે ને મગનો દાણો ભરતા નહીં દાંતમાં ગળી જાય આખું બસાવ બસાવ હવે સુના પાણી પાણી પીઓ ખા પી મોજ કરો ગાઈસ બારમતી પૂરી થઈ ગઈ છે હવે જમવાનું કીધું છે ને હવે જમવાનું ચાલુ થવાનું છે કોઈ પણ ઉતાવળ બહુ આ હનુમાન દાદા અહીંયા મૂકવાના છે એમ હાલો બધું છે જમવાનું ને હવે જમવાનું પીરસવાનું ચાલુ કરી દેવાનું છે આ 1 ને 45 જણા જમાડે છે એ રાડુ નાખ મે રાડુ નાખ માં તો ગાઈસ બધાયને જમવાનું પીરસીને હવે અમારો જમવાનો વારો આવ્યો છે અને રોટલી નથી રોટલી પૂરી થઈ ગઈ છે જો છેલ્લે જમવાવાળા હોય ને એને આવી રીતે જમવાનું હોય કોઈ પીરસવાવાળું હોય નહીં સેલ્ફ સર્વિસ જાતે લઈને ખાવાનું હોય બોલો આવું હાલે નો હાલે રસોડું નો હાલે તો હવે ખાઈ લઈ બસ આજના વ્લોગમાં આટલું જ જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બોલો પાલનપીરની જય હાલો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય